નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અબોલા પશુ પક્ષીઓની તરસ छिपाવવા માટે સામાજિક કાર્યકર જયેશ મિસ્ત્રી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. વોર્ડ નંબર 6 વિસ્તારમાં આયોજિત આ કાર્યક્રમ કે જેમાં 300થી વધુ પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જયેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે માનવી પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ આ ગરમીમાં મૂંગા જીવો માટે પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. આ કુંડાનો ઉપયોગ લોકો પોતાના ઘરના ધાબા કે આંગણામાં કરે તો પક્ષીઓને જીવદાયી સહારો મળી શકે છે. આ સેવાકીય કાર્ય રોહિત દાદાના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના પૂર્વ મહામંત્રી જસવંતસિંહ સોલંકી, ચંદ્રકાંતભાઈ ગજ્જર, વોર્ડ નંબર 6ના સંગઠન મહામંત્રી રાજકુમારભાઈ અને અરુણભાઈ રાજ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના કાર્યકરોએ આ અભિયાનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આજે રોજ ભીમ સહાય દ્વારા દાતાજી એમનો જન્મદિવસ છે. એમની સહાયથી આજે લગભગ 300 ઉપર કુંડાનું વિતરણ છે. 43 ડિગ્રીમાં જ્યારે તાપમાન હોય ત્યારે માણસોને પણ પીવાના પાણીની સમસ્યા થઈ જાય છે અને ગભરામણ થઈ જાય છે. તો મૂંગા પક્ષીઓ એટલી કાળઝાળ ગરમીમાં ક્યાં પાણી લેવા જાય? તો એના માટે આ કુંડાનું વિતરણ છે. 300 ઘર, 300 પરિવાર લોકો પોતાની જગ્યાએ પોતાના ઘરે આ કુંડા મૂકશે તો 300 જગ્યાનો આ પાણીનો સ્ત્રોત મૂંગા પંખીઓ માટે થશે. અને ખૂબ સુંદર કામ ભીમ સહાયદારો અને કરતા હોય છે. નાના મોટા દરેક પ્રસંગોમાં અમે ઇન્વાઇટ કરતા હોય છે તો અમે હાજર રહેતા હોય છે અને એમને પ્રોત્સાહિત કરતા હોય છે. હાલ આપ સૌ જાણીએ છીએ કે દિવસે દિવસે શહેરના તાપમાનમાં ખૂબ વધારો થતો જઈ રહ્યો છે અને આપણી જરૂરિયાત મુજબ પણ આપણે વિકાસ તરફ ખૂબ આગળ વધી રહ્યા છે અને એના કારણે આપણા પ્રાકૃતિક સોર્સિસ ખૂબ ઓછા થતા જઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય એક બુદ્ધિજીવી છે જે પોતાના જ્ઞાનનો અને સંસાધનોનો ઉપયોગ કરી અને બોરિંગ જેવા સાધનોનો ઉપયોગ કરીને જમીનમાંથી પાણી કાઢીને પોતાની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે. પણ મૂંગા જીવો અને પક્ષીઓના જે જળ સ્ત્રોત ઓછા થઈ રહ્યા છે એમને જળ સ્ત્રોત નાના જળ સ્ત્રોત મળી રહે, જેમ કે આ કુંડા લોકો અમારી પાસેથી લઈ જઈને એમના ધાબે મૂકી શકશે, વાડીમાં મૂકી શકશે, કમ્પાઉન્ડમાં મૂકી શકશે, રસ્તા પર મૂકી શકશે. તે એક નાનો જળ સ્ત્રોત ત્યાં રચાશે અને એ જળ સ્ત્રોતમાંથી પક્ષી કે પ્રાણી પોતાની પ્યાસ બુઝાવવાનો પ્રયત્ન કરશે. એ ઉમદા હેતુથી આજે અમે અહીંયા 300 બાઉલ કુંડાનું વિતરણ કર્યું છે. જ્યારે પણ અમે કોઈ સામાજિક સેવાનું કામ કરતા હોઈએ તો અમને સામાજિક રીતે અને સેવાકીય પ્રવૃત્તિમાં જે લોકો મદદરૂપ થતા હોય એવા વિશેષ મહેમાનોને અમે આમંત્રણ આપતા હોઈએ છીએ. અમારા આમંત્રણનો આજે સહ સ્વીકાર કરી અને ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પૂર્વ મહામંત્રી જસવંતસિંહ સોલંકી બાપુ અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે. પક્ષીપન મોરચાના પૂર્વ મહામંત્રી ચંદ્રકાંતભાઈ ગજ્જર છે. જે વિસ્તારમાં આજે કાર્યક્રમ છે વોર્ડ નંબર 6 છે, એ વોર્ડ નંબર 6ના સંગઠન મહામંત્રી રાજકુમારભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે. સાથે આ વિસ્તારના સામાજિક કાર્યકર અરુણભાઈ રાજ છે. જે દાદાની આજે જન્મદિવસ છે એ દાદા રોહિત દાદા એમના પોતાના પરિવાર સાથે પ્રત્યક્ષ અહીંયા સેવાકીય કાર્યમાં ઉપસ્થિત રહ્યા છે અને અમારા સંસ્થાના કાર્યકર્તાઓ બધાના પ્રયત્ન થકી આ કાર્યક્રમને આજે અમે સફળ બનાવ્યો છે.